રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષતામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ। રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષતામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી પીએમ જનમન અને DAJGUA ના કાર્યક્રમ રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે કે પીએમ જનમન, ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનજાતીય લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમને પ્રાધાન્ય આપી આ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી। રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે આજે તૃતીય પ્રસંગો ભેગા થયા છે। બિરસા મુંડા જન્મ જયંતિ, દેવ દિવાળી અને ગુરુ નાનકજી જન્મ જયંતિ છે, ત્યારે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાતના અન્ય 10 જિલ્લાઓ અને ભારતના કુલ 16 જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવીને સમગ્ર આદિવાસી સમુદાયને ગૌરવ અપાવ્યું છે। આજે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે રાજપીપળા ખાતે આયોજન કરવામાં આવ્યું। બિરસા મુંડાને આજે 150 વર્ષ પૂરા થાય છે। એમના નામ ઉપર આ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેની અંદર આ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી ભેમસિંહ, આ વિસ્તારના ધારાસભ્ય બેન ડૉક્ટર દર્શનાબેન, કલેક્ટરશ્રી અને સૌ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને બહુ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સૌએ સફળ બનાવ્યો।